હવે સમાચારમાં આગળ આપણે વાત કરીએ તો આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે। શ્રાવણ મહિનો એટલે કે ભક્તિનો અને શ્રદ્ધાનો મહિનો ગણાય છે। શ્રાવણ મહિનો ભગવાન શંકરની પૂજા અર્ચના કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે। લોકમાન્યતા અનુસાર જ્યારે ભગવાન શંકરે સમુદ્ર મંથન વખતે વિષ ગ્રહણ કર્યું હતું ત્યારબાદ ભગવાન શંકરને ગળામાં બળતરા ઉત્પન્ન થઈ હતી અને જેને શાંત કરવા માટે સમગ્ર દેવોએ ભગવાન શંકરને જળ અર્પણ કર્યું હતું। ત્યારથી આ પરંપરા ચાલી આવી છે। આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। આમ તો ગુજરાતીઓ માટે લગભગ અમાસથી શરૂઆત થતી હોય છે, પરંતુ ઉત્તર ભારતના જે લોકો હોય છે તે લોકો માટે આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય ના નારા જે છે તે સમગ્ર અત્યારે ગુજરાતમાં નહીં સમગ્ર દેશની અંદર ક્યાંક ને ક્યાંક ગુંજી રહ્યા છે, કેમ કે ભગવાન શંકર એક એવા દેવ છે કે ખૂબ જ ઝડપથી જે છે તે પ્રસન્ન થઈ જતા હોય છે અને એટલા માટે થઈ અને શ્રાવણ મહિનામાં લોકો ભગવાન શિવની પૂજા અર્ચના જે છે તે આખા મહિના દરમિયાન જે છે તે કરતા હોય છે। આપણે અત્યારે હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર જે છે, સોમનાથ અને રામેશ્વર મહાદેવ જે આવેલું છે ત્યાં આપણે અત્યારે હાલ ઉપસ્થિત છીએ। આપ જોઈ શકો છો ભગવાન મેઘાણીનગર પાસે જે આવેલ છે ત્યાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ। ભગવાન શંકરનું અદ્ભુત શિવલિંગ જે છે તે અહીંયા આવેલું છે। વર્ષોથી અહીંયા આ શિવલિંગ જે છે તે સ્થાપિત કરવામાં આવેલું છે। આપણી સાથે મહારાજ પણ અત્યારે હાલ જે છે તે ઉપસ્થિત છે। આપણે તેમની સાથે વાતચીત કરશું અને જાણવાનો પ્રયત્ન કરશું શ્રાવણ મહિનાનું શું મહત્વ છે। શું નામ છે આપનું? મારું નામ વજયરામ છે અને બ્રાહ્મણ છું અને શિવજીના મંદિરના પૂજારી છું રામેશ્વર મેઘાણીનગર। અને શિવજીનો મહિમા એ છે કે શ્રાવણ મહિનામાં બહેન દીકરીઓ ભાઈઓ બીલીપત્ર ચડાવે, દૂધ દહીં દૂધ ચડાવે, શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે અને ભગવાનની ભક્તિ કરે અને એ પ્રમાણે ભગવાન દરેકને માથે ભક્તિ આલી રહ્યા છે અને આવી રીતે ભક્તિ થઈ રહી છે। અને 24 વર્ષથી મંદિર રામેશ્વરનું બન્યું છે, તાનું આનું આ પૂજા પાઠ ચાલે છે અને શ્રાવણ મહિનામાં માણસને બહુ ઉત્સવ વધે છે। એવી આ બધાને માણસની ભાવના છે અને પૂજારીની પણ એવી ભાવના છે, મસ્તીની પણ ભાવના છે સેવા પૂજાની। જય રામેશ્વર મહાદેવ, નમઃ શિવાય। આપણી સાથે બીજા એક પણ જે મહારાજ છે જે વૈદિક મંત્રોચ્ચાર જે છે તે અહીંયા લોકોને જે છે તે કરાવતા હોય છે અને વૈદિક પૂજા જે ભક્તગણો જે અહીંયા આવતા હોય છે તેમને કરાવતા હોય છે। શું નામ છે આપનું? અલ્પેશભાઈ ઠાકર। અલ્પેશભાઈ, ખાસ કરીને શ્રાવણ મહિનો છે, હવે લોકો જે પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે, કેવા પ્રકારની પૂજા ભક્તોને કરાવવામાં આવે છે જેનાથી ભગવાન શંકર જલ્દીથી પ્રસન્ન થાય? અમે ખાસ કરીને તો દેવની પંચોપચાર પૂજા છે, ષોડશોપચાર પૂજા છે, રુદ્રાભિષેક છે, લઘુરુદ્ર છે, એવી નાની મોટી પૂજાઓ છે અમે અહીંયા ખાસ કરાવીએ છીએ અને જેથી કરીને ભક્તો પણ પ્રસન્ન થાય અને ભક્તોની પ્રસન્ન થાય અને એના થકી મહાદેવજી પણ ખૂબ પ્રસન્ન થાય અને એ પ્રસન્નતા બધા અમને પણ પ્રાપ્ત થાય છે અને ભક્તોને પણ પ્રાપ્ત થાય છે। અચ્છા, આમ શ્રાવણ મહિનામાં જ્યારે ભગવાન શિવને બીલીપત્ર ખાસ ચડાવવાનું ખૂબ મહત્વ છે, તો બીલીપત્ર જ્યારે ચડાવતા હોય ત્યારે ભક્તોએ કયો મંત્ર ઉપચાર કરવો? ખાસ કરીને અમે એવું કહીએ છીએ કે પંચાક્ષરી મંત્ર જે છે ઓમ નમઃ શિવાય એનો ઉલ્લેખ શિવ પુરાણમાં આપેલો છે, એટલે અમે ખાસ કરીને એ મંત્રનું કહીએ છીએ અને જે વધારે ભક્તો આવે છે ત્યારે એ બધા ભક્તો ઓમ નમઃ શિવાયનો જ મંત્રનો જપ ખાસ કરીને કરે છે। એટલે અમે એ મંત્રનું ખાસ કહીએ છીએ કે ભાઈ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી અને અર્પણ બિલ્વપત્ર કરવું। એટલે કે ચોક્કસથી જે રીતે મહારાજે જણાવ્યું કે જે બિલીપત્ર પણ જ્યારે ધરાવવામાં આવતું હોય છે ભગવાન શિવને ત્યારે ઓમ નમઃ શિવાય નો મંત્ર જે છે તે ઉચ્ચારણ જે છે તે કરવું જોઈએ। પંચાક્ષર આ મંત્ર જે છે તે કહેવામાં આવે છે જેના થકી ભગવાન શિવ જલ્દીથી પ્રસન્ન થઈ જતા હોય છે। આમ તો લોક માન્યતાઓ અનુસાર ઘણી બધી વાર્તાઓ છે શ્રાવણ મહિનાને લઈને, પણ ખાસ કરીને જો વાત કરીએ તો જે ભગવાન શંકરે જ્યારે સમુદ્ર મંથન વખતે જ્યારે શિવ જ્યારે વિષનું જે ગ્રહણ કર્યું હતું અને જ્યારે તેમના ગળામાં બળતરા થઈ હતી ત્યારે દેવોએ જે સતત જલધારા કરી હતી તેના લીધે થઈને ભગવાન શંકરને ગળામાં રાહત થઈ હતી। તે મહિનો જે હતો તેને શ્રાવણ મહિનો કહેવામાં આવે છે અને એટલા માટે થઈ અને ભગવાન શંકરને ક્યાંક ને ક્યાંક જે પાણી જળ ચલાવવાનું તે વખતથી મહિમા છે। તો બીજી માન્યતા અનુસાર એવું પણ છે કે માતા પાર્વતીએ ભગવાન શંકરને પોતાના પતિ તરીકે પામવા માટે થઈ અને જે મહિનામાં જે કઠોર તપસ્યા કરી હતી તે શ્રાવણ મહિનો હતો અને ત્યારથી આ શ્રાવણ મહિનાનું વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। ત્યારે આ શ્રાવણ મહિનાની અંદર
ભક્તગણો હોય છે તે ખૂબ જ વિશેષ માત્રામાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. તેમને દૂધ ચડાવતા હોય છે, બિલીપત્ર ચડાવતા હોય છે, પુષ્પ અર્પણ કરી અને પોતાની મનોકામના જે છે તે માગતા હોય છે અને ભગવાન શંકર તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ,